માણેજાથી મારેઠા તરફ જતા નદી પરના નાના પુલ પરથી પસાર થતા સાયકલ સવાર 15 વર્ષીય બાળક નદીમાં પડતા મગરનો કોળિયો બનતા મોત નીપજ્યું હતું, જ્યારે સ્થાનિકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. માણેજા ખાતે રહેતા અને બગસરાની વસ્તુઓ વેચી પરિવારનું જીવન નિર્વાહ કરતા પિતા સાથે સાયકલ પર મારેઠા જઈ રહેલ અરવિંદ શર્મા નદીમાં નાના પુલ પરથી સાયકલ લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે નદીમાં પડતા જ મગરનો કોળિયો બનતા મોત નીપજ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે સ્થાનિકોનું માનીએ તો ફાયર બ્રિગેડને જાણ કરી હોવા છતાં કોઈ નહીં ફરક્યું હોવાના આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો. પડી જાય નહીં અને મગર અહીંથી લઈને આ પેના આગળ કાઢી દીધો. એટલે શું થયું હતું? કેવી રીતે ઉપરથી આવ્યો હતો? સાયકલ પર આવ્યો. સાયકલ પર. અને આગળ નીચે શાના લીધે એવું થયું? પડી ગયો. એટલે પુલ ના લીધે? પુલ ને લીધે પડી ગયો. અને તમે પછી ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી? 2 કલાક થયા તો અમે 2 કલાક અમે રાહ દેખી તો કોઈ આવ્યું ના, તો ભાઈ અમારે જાતે પડવું પડ્યું. એવું છે. અને છોકરાની હાલત હમણાં કેવી છે? મરી ગયો છે. મગર જોઈ ને એનું ગવર્નર બેલેન્સ મતલબમાં રસ્તો તમે જુઓ કે પબ્લિક ને બી બતાવો ટીવી ની અંદર કે બેલેન્સ ગયું અને છોકરો નીચે પડી ગયો. અહીંયા 3 થી 4 મહાકાય મગર રહે છે એવું ગામ લોકો કે છે. તો તૈયારીમાં મગર છોકરાને લઈને ફાયર બ્રિગેડ ના છોકરાને પડતાની સાથે 15 મિનિટમાં ફોન કર્યો. ફાયર બ્રિગેડ આવી જ નથી. તો આ ગામના માણસો બિચારા પ્રેમભાવી છે તો અંદર જાતે જીવના જોખમે અંદર પડ્યા છે અને છોકરાને બહાર લઈ આવ્યા.